નાગલા ગામના ગ્રામજનોએ સરપંચ વિરુદ્ધ લગાવ્યા આક્ષેપ, ઘરવખરી સહાય ફોર્મ અટકાવ્યાનો આરોપ। થરાદ તાલુકાના નાગલા ગામના ગ્રામજનોએ તાલુકા પંચાયત કચેરી ખાતે મોટી સંખ્યામાં હાજરી આપી સરપંચ વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા હતા। ગ્રામજનોએ જણાવ્યું કે ઘરવખરી સહાય યોજનાના ફોર્મ ગ્રામ પંચાયત કચેરીમાં ચટકાવી દેવામાં આવ્યા છે અને સાચા લાભાર્થીઓ સુધી સહાય પહોંચી નથી। ગ્રામજન નાથાભાઈ વસવાઈભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે 10-15 દિવસ પહેલા ભરાયેલા ફોર્મ હજુ સુધી તાલુકા પંચાયત કચેરીએ પહોંચાડવામાં આવી નથી, જેના કારણે સરકાર દ્વારા મળવાપાત્ર સહાયમાંથી ગરીબ પરિવારો વંચિત રહી ગયા છે। ગ્રામજન ખેમજીભાઈ રગાભાઈ આક્ષેપ કર્યો હતો કે સરપંચ અને માજી સરપંચની ભલામણ વગર કોઈનું ફોર્મ સ્વીકારાતું નથી। તેમણે દાવો કર્યો છે કે ચમચાગીરી કરનારાઓના ફોર્મ જ આગળ ધપાવવામાં આવે છે, જ્યારે સાચા ગરીબોના ફોર્મ અટકાવી દેવામાં આવે છે। તેમણે ગુસ્સે થઈ ઉમેર્યું કે કેટલાક લોકોને તો ફોર્મ ભર્યા વગર જ સહાય મળી ગઈ છે। ગ્રામજનોએ સરકારને રજૂઆત કરી હતી કે નાગલા ગામમાં સહાય વિતરણ પ્રક્રિયામાં સરપંચ દ્વારા અનિયમિતતાઓ થઈ રહી છે, જેના કારણે લોકો ન્યાયનો ભોગ બની રહ્યા છે। તેઓએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો તાત્કાલિક તપાસ કરીને ન્યાય નહીં મળે તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવશે। નામ નાથાભાઈ વસવાઈ ઠાકોર, મારું ગામ નાગલા। નાગલા ગામની અંદર આજથી 15 દિવસ પહેલા ઘર વખરીના ફોર્મ ભરવામાં આવ્યા હતા, તો ફોર્મ લઈને પંચાયતમાં મૂકી દીધા। અહીંયા તાલુકા પંચાયતમાં કોઈ ફોર્મ જમા કરાયા નથી, નાગલા પંચાયતમાં પડ્યા રહ્યા હતા। તો નાગલા પંચાયતમાં ફોર્મ પડ્યા રહ્યા, હેતુવાળું કે આ તો લોકોએ જોયું કે ફોર્મ અહીંયા પડ્યા છે, ન જોયું હોય તો શું ખબર કે ફોર્મ પડ્યા છે ત્યાં। તો સરકારશ્રીને વિનંતી કે અમને આ ફોર્મ લઈ અને આ ફોર્મની જે પણ કાર્યવાહી બાકી હોય તે કરીને આનું પૂર્ણ કામ કરીને પૈસા આપે। ભૂરાભાઈ માજવાભાઈ, ગામ નાગલાનો વાસી છું। આમાં પોર્ટોમાં સાહેબ મને કોઈ નાલતા ને પન્નના વાતના રગડાના તંબુડા વાળીને અત્યારે તો પાછા મેં કેશડુલ નામે ફાર્મ ભરાયા હતા, ત્યાં ટેબલા હેઠી ત્યાં હેતુ હોય ગઈ છે। તો અમારા ફાર્મ મેચાન નતા જેવાના અહીંયાના પૈસા જીધા છે અને ફાર્મ નીચે જીધા, અમારા ફાર્મ હેતુ હોય છે। તમે સાહેબ જોવા આવો, તમે તંબુડમ પડી તો આ ગામના હલવા મને ઈચ્છતા છે નહીં, આ સરપંચ ને બધા તો તમે સાહેબ ગમે તે કરીને અમારી રજૂઆત આ લ્યો। સરપંચ નો ભાવ અમારા ફાર્મ નામે કઈ ભાવ છે સરપંચ નો? સરપંચ જોડે ઈ તો અને સાહેબ જોનો માવી સરપંચ નરસિંહભાઈ નાયડુ અમારા ફાર્મ નીચે આવે। આમાં કોઈ કરવું છું, આ તવાડી લોસ ગાદી કને લોસ ગાદી આવી છે અમને ખબર। આ તો અમે ફાર્મ આજ ભાડ્યા તાર અમે ભાડ્યા છે સાહેબ। તમે કઈ જગ્યાએ ફોરમ જોયા તમારા પડ્યા? અમારા ટેબલ થી ફાર્મ પડ્યા હજુ 1000 થી ગાદી પડી છે ટેબલમાં ઓફિસમાં ગ્રામ પંચાયતમાં। તો સાહેબ આ તમે જરૂરિયાત ગમે તે કરીને મને કાલ આવો, અમારે પોર્ટાની જરૂર છે। અત્યારે 15 વર્ષથી નીકાળે છે મને પોર્ટાનો, તો પોર્ટાનો કોઈ આવી નિકાલ લાવતા નથી। રૈતરા બધાના બિચારા ગરીબ ગરીબોના પડ્યા હતા, તો કોઈ આલ્યું કોઈ છે નહીં હતી। તો સાહેબ આ તમે રજૂઆત માનો તો કરો। કેટલું નુકસાન છે? નુકસાન પાણીમાં તમે જોવા દરેક પાણી તો નતો પાણી આવી અને આલ્યું, અને પાણી વાળાને કોઈ આલ્યું નથી।